સ્વાગત। સ્ત્રીને શક્તિનું સ્વરૂપ ગણવામાં આવે છે। આ વાતને સાર્થક કરી અમદાવાદના રેખાબેને એકલા હાથે પેટ્રોલ પંપની શરૂઆત કરી અને પેટ્રોલ પંપનું ખૂબ સારી રીતે સંચાલન પણ કર્યું છે। ત્યારે મહિલા દિવસના ઉપલક્ષ્યમાં જોઈએ એક વિશેષ અહેવાલ। आज अमदावादना बोपल विस्तारमां रहता रेखाबेन, जेओए 10 वर्ष पहला बावड़ा खाते पेट्रोल पंप चलावવાનો निर्णय લીધો। આ નિર્ણયને સાર્થક કરવા માટે તેઓને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે। સામાજિક સમસ્યાઓથી લઈને અસામાજિક તત્વોનો સામનો કરવો પડ્યો છે, પરંતુ રેખાબેન હિંમત, ધીરજ અને સહનશીલતાએ આજે તેમને સફળ બિઝનેસ વુમન બનાવ્યા છે। પેટ્રોલમાં ઘણી બધી મુશ્કેલ આવી। શરૂઆતમાં એવું હતું કે જ્યારે મેં પંપ ચાલુ કર્યું ત્યારે મારી બેબી પણ બહુ નાની હતી અને સમજો એ 10 વર્ષની આજે થઈ અને આજે મારું પંપની ઉંમર પણ 10 વર્ષની છે। નાની ડોટર સાથે રોજ 40 કિલોમીટર આવવાનું જવાનું અને એક ડોટર સાથે બધું મેનેજ કરવાનું અને ઇનિશિયલી પંપ જ્યારે શરૂ કરી એ પહેલાં ઘણા બધા દસ્તાવેજો, ડોક્યુમેન્ટ્સ, એનઓસી, ઘણી બધી વસ્તુઓની જરૂર પડતી હોય છે। તો આ બધી વસ્તુઓમાં ઘણી જ તકલીફ પડી, કારણ કે ઇન્ડિયા છે, ઘણી બધા લેવલે થોડા કરપ્શન પણ ચાલતા હોય છે અને એ બધી તકલીફોનો મારે ઘણો બધો સામનો પણ કરવો પડ્યો, પણ અલ્ટિમેટલી આઈ ડીડ ઇટ વેરી વેલ અને મારા બાળકો સાથે અને આ બધી તકલીફો સાથે હવે હું અત્યારે બહુ સારી રીતે અને સક્સેસફુલી હું ચલાવું છું। રેખાબેનને થોડા વર્ષો અગાઉ ઘણી સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડ્યા હતા, ત્યારે જ તેઓ આજે આ મુકામ સુધી પહોંચ્યા છે। આજથી 10 વર્ષ પહેલા અમદાવાદથી 30 કિલોમીટર દૂર આવેલું બાવડા હજી પણ વિકસિત નથી। તો એ સમય તો બાવડા વિસ્તારમાં જંગલો સિવાય કશું જ નહોતું। તેવા સમયમાં રેખાબેને આ વિસ્તારમાં પેટ્રોલ પંપની શરૂઆત કરી હતી। એકચ્યુઅલી મેઇન આમાં ટાઈમ મેનેજમેન્ટ પણ બહુ કામ કરે છે। મારે બિઝનેસની સાથે સાથે મારા ઘરનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે, મારા બાળકોનું, એ લોકોનું સ્ટડીઝનું અને ઘરનું મેનેજમેન્ટ પણ કરી લેતી હોઉં છું। છોકરાઓને પણ એવું ના લાગે કે હું એ લોકોને ટાઈમ નથી આપતી। હું બહુ બેટર વેમાં બહુ સારી રીતે મેનેજ કરું છું। વીકેન્ડ્સમાં હું રજા લઈ લઉં છું। આમ તો હાઈવે પર પંપ છે એટલે અમારો 24 અવર્સનો પંપ હોય છે, એટલે 24 અવર્સ ઇન્ટુ 365 ડેઝ વર્કિંગ હોય છે। એટલે એની ટાઈમ એવું પણ થાય કે રાત્રે પણ લાઈક એની ટાઈમ કોલ કે એવું બધું આવતું હોય છે। સો આઈ હેવ ટુ બી ઓન માય ટો ફોર હોલ ડે, પણ આઈ મેનેજ ઇટ। વિદેશોમાં મહિલાઓને પેટ્રોલ પંપ પર કામકાજ કરતા આપણે જોયા હશે, પરંતુ રેખાબેને અમદાવાદને વિદેશ બનાવી દીધું અને એવી મહિલાઓને ઉદાહરણ પૂરું પાડ્યું છે જે મહિલાઓ રસોડા સુધી જ સીમિત હોય છે। રેખાબેને પેટ્રોલ પંપ પર શરૂ કરી તેને ચલાવી પણ બતાવ્યું છે। ત્યારે આજની 21મી સદીમાં આવી બહાદુર અને કુશળ મહિલાઓને જીએસટીવી સલામ કરે છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે મોનિકા આહિર, જીએસટીવી, અમદાવાદ।